તપાસ કરવી પડે, પણ આ બાળકે વિનંતી કરી હતી તો સ્વામી બાપા રાબોડથી બીજે ગામ જતા હતા, રસ્તામાં સ્વામીએ કીધું કે અહીંયા નજીકમાં જ શંભુનું ગામ આવે છે મલાવ, તો ત્યાં આગળ લઈ લો. 1990નો આ પ્રસંગ છે, એટલે 70 વર્ષની ઉંમર હશે પ્રમુખ સ્વામી મહારાજની. સ્વામી ભીડો વેઠીને એના ઘરે ગયા, પધરામણી થઈ, આરતીને બધું થયું. હવે પ્રમુખ સ્વામી મહારાજ ઘરે આવે એટલે સહેજે સહેજે સ્વાગત કરવામાં આગળ કોણ હોય? વડીલો. બાળકને તો ઘણા પરચુરણ જ સમજતા હોય, એટલે તો બિચારો ક્યાંય પાછળ પડ્યો હોય. હવે મેઇન ઇન્વિટેશન જ એનું છે, પણ એ સાઈડમાં રહી ગયો બિચારો શંભુ, 4 વર્ષનો. અને બધા ઘરના વડીલો બધાએ બાપાનું સ્વાગત સત્કાર કર્યું, ઠાકોરજીનું પૂજન થયું, બાપાનું પૂજન થયું, બધું થઈ ગયું. અને પછી સ્વામીએ જોયું કે શંભુ સુમસાન ઊભો છે. આરતી થઈ ત્યારે આરતીમાં શંભુને તો કોઈ હાથ અડાડવા જ નહોતો દીધો.